એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ. દરેક બાળક ખાસ હોય છે. ત્યારે સ્પેશિયલ ચાઇલ્ડની વાત કરવામાં આવે તો ડાઉન સિન્ડ્રોમ જેવી બીમારી તો ન કહી શકાય, પરંતુ એક જેનેટિકલ ખામીના લીધે બાળકો તેનેથી લડી રહ્યા હોય છે. ડાઉન સિન્ડ્રોમ શું છે એના વિશે માહિતી લેવા માટે અબ તકને દ્વારા ડિવાઇન પ્લસ કેર ચાઇલ્ડ હોસ્પિટલમાં ડૉક્ટર તુષાર ઝાલાવાડિયા સાથે મુલાકાતે આવ્યા છે. સર પાસેથી આપણે જાણકારી લઈશું કે ડાઉન સિન્ડ્રોમ શું છે. સર, સૌપ્રથમ આપનું સ્વાગત છે. આપ પાસેથી હું જાણવા માંગીશ કે ડાઉન સિન્ડ્રોમ એટલે શું? બેઝિકલી ડાઉન સિન્ડ્રોમ ઇઝ નોટ અ ડિઝીઝ. આ કોઈ રોગ નથી, બરાબર ને. આ એક રંગસૂત્રની ઉણપને કારણે અથવા તો રંગસૂત્રના બંધારણમાં ફેરફારને કારણે જોવા મળતી જેનેટિક બીમારી છે, બરાબર. આમ જોવા જઈએ તો ડાઉન સિન્ડ્રોમ ઇઝ ધ મોસ્ટ કોમન જેનેટિક ડિસઓર્ડર. ડાઉન સિન્ડ્રોમ છે એ રંગસૂત્રોને કારણે થતી જોવા મળતી બીમારીઓમાંની સૌથી મોસ્ટ કોમન ડાઉન સિન્ડ્રોમ છે. એટલે આ ટૂંકમાં જે આપણું શરીરનું બંધારણ હોય એ આખું રંગસૂત્ર ઉપર બનેલું હોય છે અને એમાં કોઈ પણ કુદરતી રીતે ખામીને કારણે બાળકને ડાઉન સિન્ડ્રોમ થતો હોય છે, બરાબર. થોડું સાયન્ટિફિકલી જોવા જઈએ તો મનુષ્યમાં રંગસૂત્રોની 23 જોડ હોય છે. એટલે એક જોડમાં 2 એટલે કે 46 રંગસૂત્ર હોય છે. પણ જે ડાઉન સિન્ડ્રોમવાળા બાળકો હોય છે એમાં જે 21 નંબરની જોડ કહેવાય એમાં 2 ને બદલે 3 રંગસૂત્ર હોય છે. એટલે આપણે એને ટ્રાઇસોમી 21 પણ કહેતા હોઈએ. આ એક પ્યોર જેનેટિક ડિસઓર્ડર છે. આમાં કોઈ જ બાહ્ય પરિબળો હોતા નથી, જેમ કે માતાને કારણે કે પિતાને કારણે, પરિવારને કારણે કે એવા કોઈ જ પરિબળો આમાં હોતા નથી. ધીસ ઇઝ પ્યોર જેનેટિક. સર, એના લક્ષણોની વાત કરીએ તો લક્ષણો કઈ રીતે એને ખ્યાલ આવે છે? લક્ષણોમાં જોવા જઈએ તો આ પ્રકારના બાળકો છે ને એ યુઝ્યુઅલી આપણે જન્મ થાય એટલે જોતા વેત જ ડૉક્ટરને ખ્યાલ આવી જાય છે. અમને 90% ઇન્ટ્યુશન તો બાળકને જોઈને જ ખ્યાલ આવી જાય, કારણ કે એમના ફેશિયલ ફીચર્સ ડિફરન્ટ હોય છે. ફેશિયલ ફીચર્સમાં જોવા જઈએ તો એમનું હેડ એટલે કે માથું થોડું નાનું હોય છે, ઇયર્સ થોડા નાના હોય છે, આઈ છે જે આંખ છે આપણી આંખ એક સીધી રેખામાં હોય છે, એમની અપવર્ડ સ્લાન્ટ હોય એટલે કે આંખ આવી રીતના હોય છે, બરાબર. પછી બીજા પણ ઘણા બધા એમના લક્ષણો જોવા મળતા હોય છે, જેમ કે આપણે જે પગ હોય, પગની જે પગનો અંગૂઠો અને આંગળી વચ્ચે એકદમ સામાન્ય ગેપ હોય છે, એ બાળકોમાં એ ગેપ મોટો જોવા મળતો હોય છે. જે આપણા હાથમાં બધી રેખાઓ છે, ડાઉન સિન્ડ્રોમના બાળકોમાં 60% થી 70% બાળકોમાં આટલી બધી રેખાઓ હોતી નથી, ખાલી એક સિંગલ રેખાઓ જ હોય છે, બરાબર. એટલે આ આપણે શારીરિક રીતે જોઈને જ આપણને ખ્યાલ આવી જતો હોય છે, જેને અમે એક મોંગોલિયન ફેસિસ પણ કહેતા હોઈએ છીએ કે મોંગોલિયાની પ્રજાતિઓનો ફેસ આ પ્રકારનો હોય છે. એટલે એની સાથે સરખામણી કરીએ તો મોંગોલિડ ફેસિસ આને કહેવાય છે, બરાબર. બીજા પ્રકારના લક્ષણમાં બાળક મોટું થાય ત્યારે આપણને વધારે ખ્યાલ આવે. બીજા પ્રકારના લક્ષણોમાં એવું હોય છે કે એનામાં મેન્ટલ ડિસેબિલિટી હોય છે, જેને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી કહેતા હોઈએ છીએ. આ બાળક મંદબુદ્ધિનું છે કે ગાંડું છે એવું નથી. આ બાળક બધું જ તમારી મારી જેમ બધું જ સમજે છે, એને બધા જ ઇમોશન્સ છે, બધી જ ભાવનાઓ છે, બધું જ હોય છે, પણ થોડું સ્લો લર્નર કહી શકાય આમને, બરાબર. એટલે એમને બધી જ વસ્તુઓમાં સ્પેશિયલ ટ્રેનિંગની જરૂર હોય છે, બરાબર. બીજી વસ્તુઓ એમાં જોવા જઈએ તો ફિઝિકલી થોડું બાળક વીક હોય છે, એમના સ્નાયુઓની તાકાત મારા જેટલી હોતી નથી, બરાબર. બીજી વસ્તુ નોર્મલ હ્યુમન બિંગ એટલે કે નાનું બાળક છે 6 મહિને બેસતા શીખે, 10-12 મહિને ચાલતા શીખે, આ બધી વસ્તુઓ કરતું હોય, પણ આ બાળકમાં સ્નાયુઓની નબળાઈને કારણે આ વસ્તુ થોડી લેટ જોવા મળતી હોય. એ ડેફિનેટલી ચાલતા શીખે, બેસતા શીખે, દોડતા શીખે, બધું જ કરે, પણ નોર્મલ બાળકની કમ્પેરિઝનમાં આ બાળક થોડું લેટ શીખતું હોય છે, બરાબર. બીજી વસ્તુ મેં તમને કીધું એમ કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એટલે થોડી સમજણની થોડી ઓછી હોય છે, બરાબર ને. એટલે આ બધા એમના લક્ષણો છે. બીજા લક્ષણોમાં જોવા જઈએ તો એમની રોગ પ્રતિકારક શક્તિ એ નોર્મલ બાળક કરતાં થોડી ઓછી હોય છે. જેનેટિક બંધારણના ફેરફારને કારણે એની રોગ પ્રતિકારક શક્તિ પણ થોડી ઓછી હોય છે. એટલે આ બધા એમના ફેશિયલ ફીચર્સ છે, ટૂંકમાં ફિઝિકલ ફીચર્સ એન્ડ ફેશિયલ ફીચર્સ. આ થવાનું પાછળનું કારણ શું હોય છે? ડાઉન સિન્ડ્રોમ છે એક પ્યોરલી જેનેટિક ડિસઓર્ડર છે, બરાબર. આમાં જીનનું મ્યુટેશન, જીન એટલે કે જેને રંગસૂત્ર આપણે કહેતા હોઈએ, રંગસૂત્રના મ્યુટેશનને કારણે થતું હોય છે. ઘણી વખત એની આમાં ડાઉન સિન્ડ્રોમમાં પણ થોડા ઘણા પ્રકારો હોય છે. એક મોસેઇઝમ કહેવાય છે, એક કમ્પ્લીટ ડાઉન સિન્ડ્રોમ કહેવાય છે. મોસેઇઝમ હોય એમાં જે રંગસૂત્ર છે, મેં તમને જે વાત કરી કે 21મી જોડ ઉપર એને બદલે 3 રંગસૂત્ર હોય, પણ જે મોસેઇઝમ હોય એમાં આખું રંગસૂત્ર જોવા નથી મળતું, અડધું રંગસૂત્ર જોવા મળે છે. એટલે એમાં પણ ડાઉન સિન્ડ્રોમના લક્ષણો તો હોય જ, પણ જે આખી જોડની જે ડુપ્લિકેશન થયું હોય એના કરતાં એ લક્ષણો થોડા ઓછા હોય છે.
એટલે આ એક પ્રકારનું જેનેટિક જ ડિસઓર્ડર છે. આમાં આપણે કોઈનો પણ વાંક ના કાઢી શકીએ, નહીં મમ્મીનો, નહીં પપ્પાનો, નહીં ફેમિલીનો, કોઈનો જ વાંક કાઢી શકતા નથી આપણે. આ કુદરતી રીતે જોવા મળે છે. અને અત્યારના સ્ટેટિસ્ટિક પ્રમાણે એવરી 1000 લાઈવ બોને દર 1000 જન્મતા બચ્ચા હોય એક બાળકને ડાઉન સિન્ડ્રોમ જોવા મળે છે. બરાબર. સર, પણ અમુક રિસર્ચમાં એવું કહેવામાં આવે છે, હમણાંની જ એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ રિસર્ચ કરી છે, એમાં એમ કહે છે કે 10% ઓફ ચાન્સીસ ઓફ ફાધર એન્ડ મધર ઇઝ ધેર, એટલે 10% મા બાપને વારસાગત આ ડિસીઝસ ફેલાય છે. એની રિસર્ચ કરી છે હમણાં, તે વિશે તમે શું કહેશો? બેઝિકલી મેં તમને કીધું એમ, આ તો મોસ્ટ કોમન ઇટ ઇઝ જેનેટિક. સેકન્ડ થિંગ કે જે માતાની અને પિતાની જે એજ છે, જે ઉંમરે માતાને અને પિતાને બાળક આવે છે, એ પણ થોડો ભાગ ભજવે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ મેટર્નલ એજ, 40 વર્ષ કે 35 વર્ષથી ઉપરની કોઈ પણ લેડીને જો એનું પહેલું બાળક 35 કે 40 વર્ષની ઉંમર પછી આવે તો એમાં ડાઉન સિન્ડ્રોમ થવાના ચાન્સીસ ડબલ થઈ જાય છે. બરાબર ને? એટલે એક આ મેટર્નલ એજ પણ થોડો આમાં ભાગ ભજવે છે. બીજી વસ્તુ કે જે પેરેન્ટ્સને ડાઉન સિન્ડ્રોમવાળું બાળક હોય એમને ડાઉન સિન્ડ્રોમવાળું સેકન્ડ ચાઇલ્ડ થવાના ચાન્સીસ નોર્મલ બાળક કરતાં થોડા વધી જાય છે. એટલે આ એક પ્રકારનું વારસાગત તો ના કહી શકાય, પણ થોડા ચાન્સીસ વધી જાય છે એમનામાં. સર, ડાઉન સિન્ડ્રોમ છે એ કેટલું ખતરનાક છે? ડાઉન સિન્ડ્રોમ મેં તમને જેમ વાત કરી એમ કે ધીસ ઇઝ નોટ અ ડિઝીઝ. બરાબર? આ કોઈ રોગ નથી. એ લોકો આપણામાંના જ એક છે, બટ દે આર ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ. એટલે એ લોકોને સ્પેશિયલ ટ્રેનિંગની જરૂર પડે છે. એમનાથી આપણને બિલકુલ ખતરો નથી. ઇનફેક્ટ જે ડાઉન સિન્ડ્રોમનું જે બાળક છે એ નોર્મલ બાળક કરતાં એમનો હેપીનેસ ઇન્ડેક્સ વધારે હોય. એ બધામાં બહુ જ હળીમળી શકતું હોય. જો એક વખત ઇનિશિયલી એમને થોડો ડર લાગે, પણ એક વખત સમજાવીએ, ફોસલાવીએ તો એમનો હેપીનેસ ઇન્ડેક્સ બહુ સારો હોય. બીજી વસ્તુ એક હાર્વર્ડનું સ્ટડી કહે છે, હાર્વર્ડ યુનિવર્સિટીનું, કે જે ડાઉન સિન્ડ્રોમના પેરેન્ટ્સ છે, જે ડાઉન સિન્ડ્રોમનું ફેમિલી છે, એ ફેમિલી નોર્મલ ફેમિલી કરતાં વધારે હેપી હોય છે. બરાબર? કારણ કે એમનું બાળક છે એમની ઘરની અંદર આખો દિવસ ચીયરફુલ જ હોય છે. એમનું બાળક બેઝિકલી ઇમોશનલી થોડું ફ્રેઝાઇલ હોય. એટલે આપણે એમને એકદમ ટેક્ટિકલી હેન્ડલ કરવું પડે. બહુ ગુસ્સો કે એવું કરીએ તો ડેફિનેટલી આપણાથી દૂર જતું રહીએ, પણ પ્રેમથી વાત કરીએ, એવું કોઈ પણ વસ્તુઓ કરીએ તો બાળક આપણી સાથે એકદમ જે નોર્મલ બાળક છે એ જ રીતના બિહેવ કરે છે. એટલે આ ટાઈપ ડાઉન સિન્ડ્રોમથી ડરવાની જરૂર નથી. ડાઉન સિન્ડ્રોમ એ કોઈ રોગ નથી. દે આર ધ હ્યુમન બિંગ્સ વિથ સ્પેશિયલ નીડ. આપણે એને બધી જ વસ્તુઓ એ કરી શકે. ઇનફેક્ટ અત્યારે તમે ન્યૂઝમાં જોતા હશો કે ડાઉન સિન્ડ્રોમ્સવાળા બાળકો સ્પોર્ટ્સ કરે છે, દે ડુ મ્યુઝિક, દે ડુ એક્ટિંગ્સ, એવરીથિંગ દે વિલ ડુ, બટ દે વોન્ટ સમ સ્પેશિયલ ટ્રેનિંગ. માની લો કે તમને કે મને કોઈ વસ્તુ શીખતા 2 થી 4 દિવસ થાય છે, તો એમને 10 દિવસ થાય છે, બટ દે વિલ ડુ. અત્યારે આપણે ઇન્ડિયામાં તો એટલો એક્સેપ્ટન્સ નથી, પણ યુરોપિયન કન્ટ્રીઝ છે, વેસ્ટર્ન કન્ટ્રીઝ છે, એમના તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે એ લોકોના ડાઉન સિન્ડ્રોમના કિડ્સ છે 30 to 40% કિડ્સ કોઈ પણ જાતની જોબ કરતા હોય, કોઈ નાની કે મોટી, પણ એ લોકો યુઝ્યુઅલી મોનોટોનસ જોબ કરતા હોય કે એક જ કામ કરવાનું હોય. એમને સ્પેશિયલ સ્કિલ્સ ડેવલપ કરતાં થોડો ટાઈમ લાગે, પણ એક વખત તમે એમને શીખવાડી દો એટલે દે વિલ ડેફિનેટલી ડુ એનીથિંગ. સર, અમુકવાર પ્રેગ્નન્સી દરમિયાન પણ ડાઉન સિન્ડ્રોમનો ખ્યાલ આવી જતો હોય છે, તો કયા મંથે ખ્યાલ આવે છે, કયા ટેસ્ટ કરાવવાથી થાય છે? બેઝિકલી અત્યારના એડવાન્સ એન્ડ ફાસ્ટ યુગમાં, સિન્સ ધ સાયન્સ ઇઝ વેરી ડેવલપ્ડ, આપણને પ્રેગ્નન્સી દરમિયાન જ 99% ખ્યાલ આવી જાય છે કે જે મધર એક્સપેક્ટ કરે છે એમનું બાળક કે ડાઉન સિન્ડ્રોમ્સવાળું આવશે કે નહીં આવે. એઝ અર્લી એઝ 11 થી 13મા અઠવાડિયે, એટલે કે 2.5 થી 3 મહિનાની વચ્ચે આપણને ખ્યાલ આવી જતો હોય છે. બરાબર? એટલે એમના માટેના ઘણા બધા સ્પેશિયલ ટેસ્ટ હોય છે. મોસ્ટ કોમન આપણે જે કરતા હોઈએ, જે ગાયનેકોલોજીસ્ટ લોકો કરતા હોઈએ, એ છે એન્ટી સ્કેન. એન્ટી સ્કેન એટલે નકલ ટ્રાન્સલ્યુશન્સી. નકલ એટલે કે જે ડોકના ભાગની જે થિકનેસ હોય, યુઝ્યુઅલી એ સોનોગ્રાફીમાં એ જોતા હોય છે કે ડોકના ભાગની જે થિકનેસ છે એની સ્કિનની એ કેટલી હોય છે. નકલ ટ્રાન્સલ્યુશન્સી દ્વારા આપણને ઘણો બધો ખ્યાલ આવી જતો હોય છે. એના ઉપરથી પછી આગળ સોનોગ્રાફીમાં એ લોકો એ જોતા હોય છે કે ફેશિયલ જે નેઝલ બોન છે એનું ડેવલપમેન્ટ કેટલું છે, આ બધી વસ્તુ. એટલે મોસ્ટ કોમનલી આપણે જે જોવા જતા હોઈએ તો 2 વસ્તુ આપણને જોવા મળતી હોય છે. એક તો જે ડોકના ભાગની મેં તમને ચામડીની થિકનેસની વાત કરી એ, અને બીજી વસ્તુ કે એના નેઝલ બોનનું સ્ટ્રક્ચર. બરાબર? જો ડાઉન સિન્ડ્રોમવાળું બેબી હોય તો એની જે નકલ થિકનેસ હોય, જે મેં તમને વાત કરી કે જે ડોકના ભાગની ચામડીની થિકનેસ છે, બરાબર ને, એ થિકનેસ થોડી વધારે હોય છે. બીજી વસ્તુ, એમનામાં નેઝલ બોન ડેવલપ થયેલું હોતું નથી, એટલે સોનોગ્રાફીમાં આપણને આમના થ્રુ જ વધારે ખ્યાલ આવી જતો હોય.
પણ ધીસ ઇઝ અ સ્ક્રીનિંગ ટેસ્ટ, બરાબર. એટલે ઘણી વખતે ફોલ્સ પોઝિટિવ પણ હોઈ શકે, પણ આપણે એના કન્ફર્મેશન માટે આગળ ટેસ્ટ કરાવવા પડે. તો એમાં જનરલી આપણે મધરના ટેસ્ટ કરતા હોઈએ. મધરના હોર્મોનલ ટેસ્ટ જેને કહેવાય, ડબલ માર્કર છે, ટ્રિપલ માર્કર છે, ક્વાડ્રિપલ માર્કર છે, આ બધા ટેસ્ટ આપણે એમના કરતા હોઈએ. આ બધા ટેસ્ટ કરવાથી આપણને 90% સુધીનું પરફેક્ટ રિઝલ્ટ મળી જતું હોય છે. અને પ્લસ મેં તમને કીધું એમ 99% સુધી આપણે પરફેક્ટ રિઝલ્ટ માટે ટૂંકમાં આ જે ટેસ્ટ છે એ 2 પ્રકારના છે. એક ઇન્વેસિવ છે અને એક નોન ઇન્વેસિવ છે. નોન ઇન્વેસિવ એટલે મેં તમને વાત કરી એમ કે જેમાં કંઈ આપણે બીજું કંઈ અંદર જઈને કરવું પડતું નથી. તો એમાં એક સોનોગ્રાફી આવે અને મધરના બ્લડ ટેસ્ટ આવે. ઇન્વેસિવ ટેસ્ટની આપણે વાત કરીએ તો એની અંદર એમેનિયોસેન્ટેસિસ એટલે કે જે મધર બાળક જે મમ્મીના પેટમાં છે, જે પાણીમાં હોય એ પાણીનો આપણે ટેસ્ટ કરી શકીએ. અને એનાથી એક એડવાન્સ ટેસ્ટ છે એ કોરિયોનિક વિલસ સેમ્પલિંગ. કોરિયોનિક વિલસ એટલે કે જે બાળકનો જ અમુક અંશ છે એ લઈને આપણે એનું ટેસ્ટ કરીએ. એટલે આનાથી આપણને 99% જેટલો પરફેક્ટ ખ્યાલ આવી જતો હોય છે. એટલા માટે આપણને પરફેક્ટ ખ્યાલ આવી જાય કે બાળક ડાઉન સિન્ડ્રોમવાળું જન્મવાનું છે કે નથી જન્મવાનું. સર, એ ટેસ્ટ આવ્યા પછી અગર એ રિઝલ્ટમાં આવે છે ડાઉન સિન્ડ્રોમ, તો એમાં શું ડૉક્ટરે લઈને શું પ્રિકોશન્સ કે લેવામાં આવે છે? કોઈ મેડિસિન કે? યુઝ્યુઅલી ધીસ ઇઝ નોન પ્રિવેન્ટેબલ ડિઝીઝ. આઈ મીન પ્રિવેન્શન એક વખત જે ડાયગ્નોઝ થઈ ગયું છે કે ચાઇલ્ડ વિલ હેવ ડાઉન સિન્ડ્રોમ, તો પછી એમને આપણે મોડિફાઈ કરવા માટે કોઈ પણ જાતની મેડિસિન હોતી નથી. ઇનફેક્ટ એક વખત બાળક બોર્ન થઈ ગયું તો દેટ ઇઝ નોન ક્યોરેબલ ડિસીઝ, બરાબર ને, કે ધીસ ઇઝ નોન ક્યોરેબલ સિન્ડ્રોમ આપણે કહીએ કે આમનો કોઈ ક્યોર નથી, બરાબર. આમાં જનરલી ડૉક્ટર્સ દ્વારા એ સલાહ આપવામાં આવતી હોય છે. ડૉક્ટર્સ ખાલી એટલું જ કહી શકે કે આ બાળકને ડાઉન સિન્ડ્રોમ છે કે નથી. જો છે તો એમનું પછીનું પ્યોર ડિસિઝન પેરેન્ટ્સનું, એમના ફેમિલીનું હોય છે કે વેધર દે વોન્ટ ટુ કન્ટિન્યુ ધ પ્રેગ્નન્સી ઓર દે વોન્ટ ટુ ડિસકન્ટિન્યુ. એટલે આ ડિસિઝન એક ફેમિલીનું ડિસિઝન છે, એક મધર અને એક ફાધરનું ડિસિઝન હોય છે. એમાં ડૉક્ટર કોઈ જાતની સલાહ આપી શકતા નથી. સોશિયલી આ વસ્તુને, સામાજિકમાં લોકો આ વસ્તુને કઈ રીતે જોઈ રહ્યા છે અને કેવી રીતે એને એક્સેપ્ટ કરે છે આ વસ્તુ? હજી એટલી સોશિયલ અવેરનેસ નથી, ફ્રેન્કલી સ્પીકિંગ, બરાબર. કારણ કે એ બાળકને છે ને ઘણી મહદઅંશે એ બાળક તડછોડાતું હોય છે, બરાબર. બીજી વસ્તુ કે એ બાળકને કેવું છે કે નોર્મલ બાળકની સાથે પ્લે કરતું હોય તો ઘણી વખત પેરેન્ટ્સ એવું કહેતા હોય કે એની સાથે પ્લે ન કરવું. દે ફીલ કે ધ ચાઇલ્ડ ઇઝ હાર્મફુલ. એ લોકો એવું વિચારે છે કે આ ગાંડું બાળક છે, પણ ડાઉન સિન્ડ્રોમવાળું બાળક ગાંડું બાળક નથી. મેં તમને કીધું એમ કે ધીસ ઇઝ નોર્મલ ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ. એટલે એમને સ્પેશિયલ ટ્રેનિંગ, સ્પેશિયલ નીડની આ બધી રિક્વાયરમેન્ટ હોય છે. એટલે આઈડિયલી તો સામાજિક દ્રષ્ટિએ આ બાળકને નોર્મલ બાળકની જેમ જ ટ્રીટ કરવું જોઈએ. ઇનફેક્ટ આ બાળકોને સ્પેશિયલ થોડી ટ્રેનિંગને આ બધું કરીએ તો એ નોર્મલ બાળકની જેમ જ રહી શકે છે. સર, રિસર્ચ હમણાં વાત થઈ છે કે કોઈ વિટામિન ડેફિશિયન્સીના કારણે આ થાય છે, તેમ તમે કીધું છે કે એનો કોઈ ખ્યાલ નથી હોતો, પણ છતાંય કોઈ એક રિસર્ચમાં એમ કહેવામાં આવ્યું છે કે અમુક વિટામિનની ખામી પણ આમાં ના કારણે પણ થઈ શકે છે. એટલે બેઝિકલી ધીસ ઇઝ જેનેટિક ડિસઓર્ડર. બાકીના જે પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર કે જે ડાયરેક્ટ ઇફેક્ટ એમની નથી હોતી, પણ અમુક અંશે ક્યારેક કદાચ કોઈ એમિનો એસિડ્સ છે કે કોઈ એવા વિટામિન્સની ડેફિશિયન્સીને કારણે એ બહુ જ માઇનોર ભાગ ભજવે છે. અધરવાઇઝ મેં તમને કીધું એમ ધીસ ઇઝ અ પ્યોર જેનેટિક ડિસઓર્ડર કે રંગસૂત્રની રચનાના ફેરફારને કારણે આમાં તકલીફ પડતી હોય છે. એટલે આમાં એઝ સચ કોઈ ડાયરેક્ટ વિટામિનનો કે એ કોઈ રોલ હોતો નથી. સર, શું કહેવા માંગો છો અત્યારે ડાઉન સિન્ડ્રોમનો, જે લોકોને શું સંદેશ દેવા માંગો છો એના ડાઉન સિન્ડ્રોમથી લડતા ચાઇલ્ડોમાં? યસ, મારો એક જ સંદેશ છે. મારી પાસે આવા ઓલમોસ્ટ 15 to 20 કિડ્સ છે કે જેમને ડાઉન સિન્ડ્રોમ્સ છે. પણ તમે એક વખત એમના ફેમિલી જોડે વાત કરશો, એ ચાઇલ્ડ જોડે વાત કરશો ઓવર પીરિયડ ઓફ ટાઈમ, તો યુ વિલ ફીલ કે આ કોઈ તકલીફ નથી. આ આપણે એક્સેપ્ટ કરવું જ પડે. આ કોઈ બાળકની ભૂલ નથી, કોઈ માતા પિતાની ભૂલ નથી. આમને આપણે એક્સેપ્ટ કરવું જ પડે. એટલે આપણે આમને તરછોડીએ નહીં, ઉલટાને વધારે વાલ, વધારે પ્રેમ કરીએ, જેથી કરીને એ બાળક પોતાની જાતને કાંઈ અલગ ના સમજે. આપણે એ બાળકને એ જ ફીલ કરવાનું છે કે એ આપણામાંનું જ એક છે, જેથી કરીને એ બાળક જલ્દી લર્ન કરશે. જેટલું આપણે સપોર્ટિવ સોશિયલ એન્વાયરમેન્ટ એમના માટે ક્રિએટ કરશું એટલું એમના ફેમિલી માટે પણ સારું છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એ બાળક માટે પણ સારું છે. એટલા માટે જ અત્યારે ઘણી બધી એવી સ્કૂલ્સ છે, રાજકોટમાં પણ 3 થી 4 સ્કૂલ્સ છે કે દે રન સ્પેશિયલ ક્લાસીસ ફોર ધ સચ સ્પેશિયલ કિડ્સ કે જે એમને બધું શીખવાડે છે. દે વિલ ડુ એનીથિંગ, દે વિલ રીડ. એ લોકો વાંચે છે, એ લોકો લખે છે,
પેઇન્ટિંગ્સ કરે છે. ઇનફેક્ટ એમનામાં આર્ટ બહુ જ સારું હોય છે. એટલે કે દે વિલ ડુ ગુડ ડાન્સિંગ, દે વિલ ડુ ગુડ પેઇન્ટિંગ, સિંગિંગ. એમનામાં આપણે નથી કહેતા કે ભગવાન એક વસ્તુ લઈ લે તો એક વસ્તુ એક્સ્ટ્રા આપે છે. એટલે દે આર ગુડ આર્ટિસ્ટ એકચ્યુઅલી. એ લોકો બહુ જ સારા એક પ્રકારના આર્ટિસ્ટ હોય છે. ડાઉન સિન્ડ્રોમથી પીડાતા બાળકોને પ્રેમ, પ્રોત્સાહન અને તાલીમથી મદદ કરી શકાય છે. શિક્ષણ અને તાલીમ વિશે વધુ માહિતી મેળવવા આપતક દ્વારા યોગેશભાઈની મુલાકાત લેવામાં આવી હતી. યોગેશભાઈ પોતે 10 વર્ષથી આવા બાળકોને ટ્રેનિંગ આપે છે. મારું નામ દુધરેજા યોગેશ દુધરેજા છે અને હું સ્પેશિયલ એજ્યુકેશન સ્પીચ થેરાપિસ્ટનું કામ કરું છું અને હું વિરાણી બેરામુંગા સ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી કાર્ય કરું છું એજ્યુકેશન આપવાનું. ડાઉન સિન્ડ્રોમ એ રીતના છે કે ડાઉન સિન્ડ્રોમ જે આપણે નોર્મલ બાળક હોય એના કરતાં આ બાળકનું છે ને આઈક્યુ લેવલ છે થોડુંક પ્રમાણમાં ઓછું હોય છે, બરાબર છે. એને તમને દેખાતા જ ખ્યાલ પડી જાય કે આ ડાઉન સિન્ડ્રોમ છે. એના આંખ છે એક ત્રાસી સેજ હોય છે, નાક ચપટું હોય છે, અને હાથ અને પગની રેખાઓ છે એ ઓછી હોય છે અને વાળ એકદમ સિલ્કી હોય છે. લીપનું પ્રમાણ છે એ થોડું મોટું હોય છે નોર્મલ કરતાં નીચેના મૂકનું, આવી રીતનું હોય છે. મારું નામ દુધરેજા યોગેશ વી. હું વિરાણી બેરામુંગા સ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી કાર્ય કરું છું. ડાઉન સિન્ડ્રોમ બાળકની અંદર એવી રીતનું છે મેડમ કે જ્યારે બાળક શરૂઆતમાં જ્યારે બાળકની કારણ કે જ્યારે બાળક જન્મે ત્યારે હંમેશા બાળકનું જ્યારે ઉત્પન્ન થાય જ્યારે એ બાળકની અંદર શું થાય તો કે તેવી જોડ પુરુષની હોય છે ને તેવી જોડ સ્ત્રીની હોય છે, બે મિક્સ થાય ત્યારે એમાં 21મી જોડ જે છે એની અંદર ખામી સર્જાય ત્યારે ડાઉન સિન્ડ્રોમ બાળકનું જન્મે છે. બાળકની અંદર એવી રીતના લક્ષણો તમને જોતા જ ખ્યાલ પડી જાય કારણ કે એના વાળ એકદમ સિલ્કી હોય છે, હાથ પગની રેખાઓ છે એ બિલકુલ આપણે જે નોર્મલ બાળકમાં હોય એવી રીતની હોતી નથી, થોડીક હોય, અમુક ભાગની દેખાતી. હાથના આંગળા છે એ ટૂંકા હોય છે, પગના આંગળા ટૂંકા હોય છે અને નાક ચપટું હોય છે, નીચેનો હોઠ છે એ સહેજ લાંબો હોય છે. આવી રીતના લક્ષણો તમને જોવા મળે એટલે જોતા જ તમને ખ્યાલ આવી જાય કે આ ડાઉન સિન્ડ્રોમ છે. બીમારી નથી, આ એક જીનેટિક પ્રોબ્લેમ છે અને એ આ મેં કીધું એમ કે એ 21મી જોડની અંદર રંગસૂત્રોની અંદર 21મી જોડની અંદર જ્યારે ખામી ઉત્પન્ન થાય ત્યારે આ બધી રીતનું બાળક જન્મે છે. એને ટ્રાયસોમિકલ પણ કહેવાય છે, 21 ટ્રાયસોમિકલ. વારસાગત અમુકમાં હોઈ શકે પણ આ મોસ્ટલી તો જીનેટિક ખામીને કારણે જ જન્મે છે. રંગસૂત્રોની જે બંધારણ થાય એની ખામીને કારણે બાળક મોસ્ટલી જન્મે છે. આવા બાળકોને એવું છે શરૂઆતમાં તમે જન્મે ત્યારે બાળકને જોતા જ ખ્યાલ આવે છે, મેં કીધા એવા રીતના એના લક્ષણો જોવા મળે છે. પરંતુ પછી તમને ખ્યાલ આવે તો બાળકને છે એ એક ડિસેબલ માણી બેસાડી દેવાનું નથી. એના માટે તમારે ફિઝિયો છે એનું ધીમે ધીમે એનું ગ્રોસ ફાઇન મોટર સ્કિલ ડેવલપિંગ કરાવવાનું કાર્ય કરવાનું છે, એને એજ્યુકેશન આપવાનું કામ છે, એનું જે ડેઇલી એક્ટિવિટી છે એ શીખવવાની હોય છે. આવી રીતનું એને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કરતાં કરતાં તમારે એને ભવિષ્ય છે એ આગળ ખેંચી શકાય છે. બાળક છે નોર્મલ બાળક જે રીતે આપણે કહીએ છીએ કે થોડાક સ્લો હોય છે. હા, મોસ્ટલી બાળકની અંદર આવા ડાઉન સિન્ડ્રોમ બાળકની અંદર છે એ તમને આઈક્યુ લેવલ 50 થી 70ની વચ્ચે જોવા મળે છે. એટલે એ એજ્યુકેશન પણ કરી શકે, એમાંય પણ પાર્ટ આવી શકે છે. માઇલ્ડ, મોડરેટ ને સિવિયર આઈક્યુ લેવલ પ્રમાણે એના વિભાગ પાડવામાં આવેલા છે. 50 થી 70 હોય તો એ માઇલ્ડ કહેવાય, પછી 49 થી 35ની વચ્ચે હોય તો એ તમારે મોડરેટ કહી શકાય. 20 થી ઓછું આઈક્યુ લેવલ હોય તો એ પ્રોફાઉન્ડ તરીકે પણ તમે એમાં તમારે થોડુંક આઈક્યુ લેવલ 20 થી ઓછું હોય છે. તમે ટ્રેનિંગ લ્યો છો તેમાં તમે શું કરાવો છો કે એમાં છે એ અમે પહેલાં તો એને એવી રીતનું કારણ કે બાળક જ્યારે આવે ત્યારે એને નોર્મલ બાળક કરતાં છે એ શીખવાની પ્રોસેસ છે એ ધીમી હોય છે. તો એ બાળક આવે ત્યારે એને અમે મોટર સ્કિલ એ ડેવલપિંગ કરાવીએ છીએ. સ્પીચ થેરાપીની
ટ્રેનિંગ કરાવીએ છીએ. સ્પીચ માટેમાં એને ઓરોમોટર કરાવીએ છીએ, એની ટંગ મૂવમેન્ટ છે, બ્લોઈંગ છે, આવી રીતની અમે એને ટ્રેનિંગ આપીએ છીએ. સ્પીચમાં પણ એની જરૂર પડે છે, કારણ કે બધા ડાઉન સિન્ડ્રોમ બાળકના સ્પીચની, ફિઝિયોની, આ ગ્રોસ માઇન્ડ, મોટર સ્કિલ ડેવલપમેન્ટની જરૂરિયાત પડે છે. તો એ તમારે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બ્લોક ગોઠવવા છે, પછી તમારે ક્લેથી જુદી જુદી રમતો દ્વારા શીખવવું પડે છે, મોન્ટેસરીના સાધનો છે એનાથી પણ તમે શીખવી શકો છો. કેપ્ચર કરવામાં એકને એક પ્રવૃત્તિ તમે વારંવાર કરો એટલે એમને ખ્યાલ આવતો જાય છે, અને પછી એ લેવલથી એ જ પાયા ઉપરથી તમારે બીજું શરૂઆત કરવું પડે છે. બીજું છે એને ડેલી એક્ટિવિટી છે, કપડાં પહેરવા, પછી કોઈ મહેમાન આવે તો આવું કેવું, પોતાની જાતે જ બધી વસ્તુ બટન બંધ કરાવવા, નાહવું, ટોયલેટની ટ્રેનિંગ, આવી બધી ટ્રેનિંગ જુદી જુદી છે. એ જે પોતે સ્વાવલંબન બની જાય એવી રીતની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે એમને. અભ્યાસ માટે આ બધી પ્રવૃત્તિ થાય, કારણ કે એના આઈક્યુ લેવલ ઉપર આધાર રાખે છે. આઈક્યુ લેવલ કેવું છે તો એને તમે નોર્મલ બાળકની, ઘણા બાળકો એવા તમને જોવા મળશે કે જે નોર્મલ બાળકો સાથે પણ અભ્યાસ કરતા હોય છે, અને એની લર્નિંગ પ્રોસેસ થોડીક લેટ હોય છે, એટલે જે નોર્મલમાં જે શીખવાની પ્રોસેસ હોય એના કરતાં થોડીક ઓછી હોય છે, પણ તમે એના સાથે વર્ક કરાવો તો એની સાથે પહોંચી શકે છે, એમાં કોઈ ડાઉટ નથી. અમુક બહુ હાઈપર હોય કે એવું હોય તો મેડિકલની દવાઓ ચાલુ હોય છે, બીજે કોઈ ખામી હોય તો લઈ શકાય છે. બાળકનું એવું છે, નોર્મલ સમજાવણ બાળકની અંદર તમે શીખી, જ્યારે આ બાળકને તમે શીખો ત્યારે એને પહેલું એનો પાયામાં શું છે, પ્રીવિયસ નોલેજ કેટલું છે એના આધારે, એની સ્કિલ પ્રીવિયસ કેટલી છે એના આધારે થઈ અને પછી એનો પાયો અમે આગળ બનાવતા હોઈએ છીએ. આ ડાઉન સિન્ડ્રોમ બાળકો છે એને પહેલું છે સોશિયલાઇઝ કરવું. કોઈ બી ડિસેબલ બાળક હોય એને સોશિયલાઇઝ કરવું, એટલે સમાજની અંદર એને ફરીથી પુનઃસ્થાપન કરવા માટેનું કામ કરવું વધારે યોગ્ય છે. એના માટે બાળકને તમારે છે એ સોશિયલાઇઝ કરવું, એટલે બાળક જે નોર્મલ બાળકની સાથે રહી, એના નોર્મલ બગીચામાં લઈ જાઓ, તમે જુદી જુદી એક્ટિવિટી કરો નોર્મલ બાળકો સાથે. આમ કરતાં કરતાં એને છે એકબીજાનું એટેચમેન્ટ છે એ વધતું જાય, એને સોશિયલાઇઝ થતું જાય. પછી ધીમે ધીમે એને છે વોકેશનલ ટ્રેનિંગ, એટલે જે વ્યવસાયિક તાલીમ છે એ પણ તમે આપી શકો છો. વ્યવસાયિક તાલીમમાં એવું છે, ચોક બનાવવી, મીણબત્તી બનાવવી, ફાઇલો બનાવવી, આવી બધી પ્રવૃત્તિઓ છે એ બાળક કરી શકે છે. તો એને ધીમે ધીમે ટ્રેનિંગ આપો તો આવું કાર્ય પણ એ કરી શકે છે. ડાઉન સિન્ડ્રોમમાં પહેલાં તો એ વસ્તુ એવી છે કે ડાઉન સિન્ડ્રોમ બાળક આપણી ઘરે જન્મ લે ત્યારે આપણે કોઈ પણ અંધશ્રદ્ધા કે એમાં માન્યા વિનાનું છે એ બાળકને છે એ પહેલું આપણે એને તાલીમ વિશે વિચારવું જોઈએ, અને સમાજની અંદર આવી રીતનું બાળક જન્મ્યું છે તો ઉદાસ થવું કે માયુસ થઈ જવું એવી રીતનું નહીં કરવાનું, પણ એના માટે હંમેશા વર્ક કરવા માટે પ્રયત્ન કરવાનો તમારે, અને એનાથી બાળકનું ભવિષ્ય એ તમે આગળ લઈ જઈ શકો છો. અને સમાજે પણ એ બાળક ડિસેબલ છે કે એવું માન્ય રાખ્યું વિનાનું ડિસેબલ છે એવું માનવાનું નથી, પરંતુ એ બાળક છે એ આપણે એક અલગથી અહીંયા આપણને મળ્યું છે બાળક, એવી રીતે સમાજની અંદર એને બધાની અંદર હળીમળીને રહે અને સમાજની પ્રત્યે પણ એનો દૃષ્ટિકોણ બદલે એવી રીતની આપણે સમાજની અંદર પણ જાગૃતિ લાવવી જોઈએ. ઘણી વખત મા બાપ છે એ ઓર્થોડોક્સ માઇન્ડ હોય એમનું, અંધશ્રદ્ધામાં માનતા હોય કે, તો એ બાળકોએ છે એવી રીતનું છોડી અને મા બાપે છે એને સ્વીકારી અને જે આપણે નોર્મલ બાળકની અંદર જે રીતનું વર્ક કરીએ એવી જ રીતનું આ બાળકની સાથે પણ વર્ક કરી અને કોઈ પણ ભેદભાવ રાખ્યા વગરનું ઘરે પણ ફેમિલીની અંદર પણ એ બાળકને આપણે વિકાસ કરી શકીએ છીએ. જેમ નોર્મલ બાળકનું થાય એવી જ રીતે આ બાળકનો પણ વિકાસ કરી શકીએ છીએ તમે, અને પોતાને પુનઃસ્થાપન સમાજની અંદર પણ કરી શકીએ છીએ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.